ભાભી, હા મારે બહાર જવું છે. તમે મમ્મીને દવાને એવું બધું દઈ દેજો ને. હા પણ તમે આટલા બધા ગભરાઈને કેમ કહો છો? મારે જવું છે તો જાઓ ને. એક કામ કરો, તમે મમ્મીને દવા દઈ દો, પછી તમને જ્યાં જવું હોય ને ત્યાં તમે જાઓ. હું ત્યાં સુધીમાં ભાખરી શાક બનાવી નાખું. અરે મમ્મીને દવા દેવા જઈશ ને તો એ મને બહારેય નહીં જવા દે. તમને ખબર તો છે, 100 સવાલ પૂછી લેશે, ક્યાં જવું છે ને ક્યાં નહીં ને ક્યારે આવીશ ને. એના કરતાં એક કામ કરો ને, તમે દઈ દો અને કહેતાય આવજો કે આ બેન બહાર ગયા છે. વાહ, એટલે હું તમને રજા આપી દઈશ તો તમે મમ્મીને પૂછ્યા વગર જતા રહેશો. એવું બન્યું છે કદી કે તમે મમ્મીને પૂછ્યા વગર ઘરની બહાર પગ પણ મૂકી શક્યા હોય? તમને ખબર તો છે કે તમે જો પૂછ્યા વગર જશો અને ઘરે પાછા આવશો ને ત્યારે મમ્મી સામે ધોકો લઈને ઊભા હશે. તો એના કરતાં તો સારું છે કે તમે મમ્મીને પૂછીને પછી જાઓ. દવા ક્યાં છે મમ્મીની? ચલો, આ તમને મનાવવા બહુ અઘરા છે, એની કરતાં હું મારા મમ્મીને જ મનાવી લઉં. હા, કેમ કે તમારા માટે થઈને મારે 2 શબ્દ સાંભળવાને એના કરતાં તો મમ્મીને કહીને જાઓ એ જ સારું. હા, આપણે ક્યાં 2 શબ્દ સાંભળવા છે? મારી માટે થઈને મારા ભાભી 2 શબ્દ ય ન સાંભળી શકે. વાવ સ્વીટી બેન, આ તમારા માટે છે ને હું કંઈ પણ કરી શકું. એક વખત તમારા ભાઈ સાથે લડવાનું થાય ને તો એ પણ હું લડી લઉં, પણ આ મમ્મીના કડવા શબ્દો સાંભળવા એટલે મોત બરાબર છે. એ મારાથી નહીં થાય. સારું, ચલો ને ભાઈ, દવા લાવો ને પાણી લાવો. ચલો દઈ આવો. બસ એ પણ મારે આપવાનું. આપવું પડે. આ મોતના શબ્દ નથી સાંભળવાને, નહીંતર હું જાઉં. લ્યો, અને આ દવા છે ને ડ્રોવરમાં પડી હશે, લઈ જજો. ભારે કરી છો. મમ્મી આટલા આકરા ના હોત ને તો સ્વીટી બેન લગભગ રાત્રે જ ઘરે આવત. આખો દિવસ બારે એમના ફ્રેન્ડ સાથે ફરતા રહેત. સારું છે કે મમ્મી થોડા આકરા છે. મમ્મી, મમ્મી, ધીમે. આ લ્યો, આ દવા પી લ્યો. દવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી, લાવ, અહીંયા લાવ. તમારી તબિયત તો સારી છે ને? સારું છે બેટા. મમ્મી, હું બહાર જાઉં છું. હમણાં 1-1.5 કલાકમાં પાછી આવી જઈશ. બારે ક્યાં જાશો? અરે કાંઈ નહીં મમ્મી, થોડીક ખરીદી કરવાની છે તો બુક ને એ બધું લેવું છે, તો મેં કીધું લેતી આવું, પછી ઘરે આવી જઈશ. સ્વીટી, તું આજકાલ બાના કાઢી કાઢીને બહાર બહુ જવા લાગી છો. કદીક બેનપણીના ઘરે જાશો, કદીક ચોપડિયું લેવા જાશો. તારે કાંઈ કેટલી ચોપડીઓ એટલી બધી લાવવાની હોય છે? અરે એવું કાંઈ નથી મમ્મી, હવે કામ હોય તો બહાર જવું પડે. અમસ્તા આજે તમારે કાંઈ હોસ્પિટલ તો જવાનું નથી. હું ભાભીને મારી રીતે બધી વાત કરી લઈશ અને જો જવાનું હશે તો એ લઈ જશે. સ્વીટી, આ મને એટલી તો ખબર પડે છે, આજકાલ તું ખોટું બોલતા બહુ શીખી ગઈ છો. કેવી વાતો કરો છો મમ્મી? કહું છું કે કામ છે એટલે બહાર જવું છે, એમાં ખોટું બોલવાનું એ બધો ક્યાં પ્રશ્ન જ આવે છે? તું મારા કરતાં એટલી બધી તો મોટી નથી થઈ ગઈ બેટા કે તું બોલતી હોય અને હું તને પકડી ન આપું. તું જે બોલશો ને એના ઉપરથી મને ખબર પડે છે કે તું ખોટું બોલી રહી છો. એવું કાંઈ જ નથી મમ્મી. અને હું ક્યાં એમને એમ જાઉં છું? પૂછીને તો જાઉં છું. તમે ખોટું છે ને મગજ એટલું બધું ના દોડાવો. એક તો તબિયત ખરાબ જ છે, વધારે ખરાબ થઈ જશે. સૂતા તા ને, ચલો પાછા સૂઈ જાઓ. યા તું જો આમ નેમ કરતી રહી ને સ્વીટી તો મારી તબિયત વધારે ખરાબ થવાની જ છે. તું પૂછીને જાશો ને એની સામે મને વાંધો નથી, પણ તું પૂછી અને જ્યાં જવાનું હોય છે ત્યાં નથી જતી અને બીજે જાશો ને એની સામે વાંધો છે મને. આ કેવી વાત થઈ? જ્યાં જવાનું હોય ત્યાં નહીં ને બીજે? મમ્મી, મારે છે ને ખોટી લપ નથી કરવી. તમે દવા પી લીધી ને, હવે શાંતિથી છે ને સૂઈ જાજો. રેડી? બીજું કાંઈ નહીં. દવા પી લીધી ને, શાંતિથી સૂઈ જાજો. એને તો એવું જ લાગે છે કે હું જે કહું છું ને એ મારી મમ્મી તો હજી પાણીને ભૂકે છે એટલે હું જે કહીશ એ માની લેશે, એવું સમજશે એના મનમાં. સ્વીટી હજી કેમ નથી આવી? બહુ રાહ જોવડાવે છે. હા, આવી ગઈ તું? હા, તને ખબર છે કેટલી વારથી તારી રાહ જોઉં છું. અરે આવી તો ગઈ ને. હા,
બેસ. ભાકડો જો કેવો છે, બેસતા આવે આમથી આમ થવા લાગે છે. હા, અને તું મને એક વાતનો જવાબ આપ. બોલો. તારે દર વખતે આમ આવવાનું એટલું બધું મોડું કેમ થાય છે? અરે એક તો ઘરમાં મળવા માટેના બહાના કરવાના, અને બહાના કરીને અહીંયા આવીએ તોય તમારે તો એનું ઈ જ કહેવાનું કેમ મોડું થાય છે, કેમ મોડું થાય છે. આવું છું એ જોવો ને. હા, એટલા માટે મેં એક રસ્તો કાઢ્યો છે. શું? આ તારે ઘરે ખોટું બોલીને અહીંયા આવવું ના પડે, રોજ રોજ મારે તારી રાહ ન જોવી પડે. આપણે એક થઈ જઈએ અને લગ્ન કરી લઈએ. લગ્ન? અને અત્યારથી? પણ અશોક, આટલી ઉતાવળ શું છે લગ્નની? અમસ્તા પણ આપણે હજી આટલો બધો ક્યાં ટાઈમ થયો છે? થોડો ટાઈમ સાથે રહીએ ને પછી લગ્ન વિશે વિચારશું. નહીં, જો અત્યારે હવે હું ફૂલ સેટ થઈ ગયો છું. અત્યારે મારે 35-40 હજાર પગાર છે, તો હું તારા સપના પણ બધા પૂરા કરી શકીશ. એટલે એ સવાલ નથી અશોક. એ તો કદાચ પૈસા ના હોત ને તો એ તમે મારા સપના સારી રીતે પૂરા કરી જ શકે, એટલો તો મને વિશ્વાસ છે. પણ સવાલ એ છે કે તમને ખબર જ છે મારા મમ્મીની તબિયત ખરાબ રહે છે. હવે અત્યારે અચાનક જો હું મારા મમ્મીને આવી વાત કરીશ ને તો એની તબિયત વધુ પડતી બગડી ગઈ તો બધું મારે જ સાંભળવાનું આવશે. હા, એ વાતની તો મને ખબર જ છે, પણ તને પણ ખબર છે ને કે આ દુનિયામાં હું અનાથ છું. મારી સાથે તો તું જ છે. હા તો હું છું ને, તો આવું શું કામ બોલો છો? તો પછી ક્યાં સુધી તું મને તડપાવીશ? હા, તને ખબર છે બસ જ્યાં સુધી હું તારી સાથે બેઠો છું ને ત્યાં સુધી જ. પછી તો શું કહું તને, આખો દિવસ બસ તારી જ યાદ આવે છે. અશોક, આવું ના બોલો. મને થોડો ટાઈમ જોઈએ છે. એમ ઉતાવળે આંબા તો ના પાકે ને. ઘરે વાત કરવી પડે. ઘરે માને કે ના માને એ પણ નથી ખબર. માને કે ના માને એટલે શું? નહીં માને તો તું મારી સાથે લગ્ન નહીં કરે? અરે મેં એવું ક્યાં કીધું કે હું લગ્ન નહીં કરું? પણ ઘરે મનાવવું પણ પડશે ને. તમને મેં કીધું ને એમ, મારા મમ્મીની તબિયત ખરાબ રહે છે અને મારે વધારે પડતું એમને ટેન્શન નથી દેવું. જોજે હો, આ મારા જીવનનો રસ્તો છે ને એમાં ફક્ત તું ને હું જ છીએ, બાકી મારી જોડે કોઈ નથી. તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા અશોક. તો જલ્દીથી જલ્દી તારા ઘરે વાત કર ને. હા, ઓકે, આટલી બધી ચિંતા ના કરો. હું મારી રીતે મારા ઘરે વાત કરીશ. પણ તમે ને ઉતાવળે કંઈ પગલું ના ભરતા. શું કહું તને, આ બાળપણમાં જ મારા મા બાપ છીનવી લીધા ભગવાને. પણ તું મને જ્યારથી મળી છે ને ત્યારથી મને ખબર પડી છે કે પ્રેમ કોને કહેવાય. અરે પ્રેમ તો એ ચીજ છે જે ભગવાને આપણને અમૂલ્ય ભેટ આપી છે. હા, તો પ્લીઝ તું જલ્દીથી જલ્દી તારી ઘરે વાત કર એટલે જલ્દી આપણે બંને એક થઈ જઈએ. હા હા અશોક, પણ હવે જો અહીંયા હું આમને આમ બેસી રહીને તો પાકું ઘરે મારે બીજા 2 સવાલના જવાબ દેવા પડશે. એટલે હવે અત્યારે હું જાઉં. જવાનું કહેવાનું મન તો નથી થતું, પણ જા, પણ જલ્દીથી વાત કરજે. હા હા હવે ખરેખર હા, ભગવાને આ મને પ્રેમ આપ્યો છે ને એનો આભાર તો હું તમને કેમ વ્યક્ત કરું. આ સ્વીટુડીનું તો શું કરવું મારે? આ છોકરી કાંઈ કામ નથી કરાવતી ગોપી વહુને. આખો દિવસ રખડ કરતી હોય. અહીંયા જશે, આમ રખડશે.
હે ભગવાન, બહુ ચક્કર આવે છે. આંખે અંધારા હોત ને આવી ગયા. ગોપી, સાગર, ગોપી. મમ્મી અહીંયા કેમ બેઠા છો તમે? શું થયું તમને? બેટા મમ્મી બોલાવ્યો? શું થયું? મને બહુ ચક્કર આવે છે, આંખે અંધારા આવે છે બેટા મને. અરે પણ મમ્મી અચાનક કેવી રીતે? મમ્મી તમને ખબર છે કે તમને બીપીની પ્રોબ્લેમ છે. શું જરૂર હોય છે આ બધા કામ કરવાની? ના પાડી છે કે તમે ઉપર ચડ ના કરશો. પણ બેટા તું એકલી કેટલા કામ કરે ઘરના? પણ બેટા તું આખો દી ઘરના કામ કેટલા કરે? તું હોતર માણસ છો બેટા, તુંય થાકી જા ને. સાગર, આ સ્વીટુડી કાંઈ કામ નથી કરતી બેટા, બસ આખો દી આ બેનપણીના ઘરે જાશે, પાર્લરમાં જાશે, ટાબક ટીબક કરે, એમાં દી કાઢી નાખે છે. મમ્મી હવે એ બધી બળતરા શું કામ કરો છો તમે? સાગર તમે મમ્મીને લઈને હોસ્પિટલ જાઓ. એમને ચક્કર કેમ આવે છે? દવા તો રેગ્યુલર લે છે. હા મમ્મી, અને તમારે છે ને આવી ચિંતા કરવાની જરૂર નથી. એક તો આ ચિંતા કરે છે, સાથે સાથે બીપી છે, અને કામ કરવાની શું જરૂર છે? જો ગોપીથી એકલીથી કામ નહીં થાય ને તો આપણે નોકરાણી રાખી લઈશું. આ બેટા સ્વીટીને છે ને મારે સમજાવવી જ પડશે હવે તો. આ મને એમ થાય ને કે હાવ ખાટલો પકડીને બેહી રહી, એના કરતાં થોડુંક હરફર કરીને તો કંઈક કટકો રોટલો હોતે થોડો વધારે ભાવે અને શરીરને સારું લાગે એ બેટા. પણ હારું પર તમારે કરવી હોય તો મંદિરે જવાય. આ ઘરના કામ કરવાની શું જરૂર છે મમ્મી તમારે? એક તો ખબર છે તબિયત સારી રહેતી નથી તો પણ કામ કરવા હોય છે. ચલો ઊભા થાવ હવે. હા મમ્મી જાઓ. સાગર હું ઘરે રહું છું, તમે મમ્મીને લઈને જલ્દીથી જાઓ. હા ધીમે ધીમે. અને રિપોર્ટ્સ કરાવજો બધા. હા હા. આ સ્વીટીબેન હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? શું થયું હશે? મમ્મી પણ છે ને માનતા જ નથી. સાગર ને મમ્મી હજી સુધી કેમ નહીં આવ્યા હોય? કઈ વધારે તકલીફ હશે કે શું? રસોઈ પણ થઈ ગઈ છે, આટલી બધી વાર કેમ લાગી એમને? પાછા ફોન નથી ઉપાડતા. મમ્મી આવો. સાગર શું થયું? આટલી બધી વાર કેમ લાગી? તમને ફોન કરતી હતી, ફોન તો ઉપાડી લેવાય ને. અરે ગોપી, વાત જ જાણે કઈ એવી છે ને કે તને ફોનમાં બતાવી શકું ને એમ જ નહોતું. વાત એવી છે એટલે શું છે? ગોપી કાંઈ ચિંતા કરવા જેવું નથી બેટા. શું મમ્મી ચિંતા કરવા જેવું નથી? સાગર શું થયું છે? મને કંઈ કહેશો તો ખબર પડશે ને. મમ્મી કહે છે ચિંતા જેવું નથી અને તમે કહો છો કે વાત એવી હતી. અરે ગોપી, આપણી ઉપર છે ને મોટી મુસીબત આવી પડી છે. શું મુસીબત આવી છે? શું કહ્યું ડોક્ટરે? અરે એમાં એવું છે કે તને તો ખબર છે કે મમ્મીને બીપીનો પ્રોબ્લેમ રહે છે અને અવારનવાર ચક્કર પણ આવે છે. મને થયું કે અવારનવાર મમ્મીને ચક્કર આવે છે ને એટલે બધા રિપોર્ટ કરાવી જ નાખું. અને રિપોર્ટમાં એવું આવ્યું છે કે મમ્મીને એક જ કિડની છે. શું? હા મમ્મીને એક જ કિડની છે? તો મમ્મી આ વાતની તમને નહોતી ખબર કે તમારે એક જ કિડની છે? ના બેટા, આજ લગન મને નહોતી ખબર કે મારે એક જ કિડની છે. મને ક્યારેક ક્યારેક ચક્કર આવતા ને તો મને એમ થતું કે ઉંમર છે, શરીરને હાજુમાડું થયા કરે. પણ આજે જઈ બધા રિપોર્ટ કઢાવ્યા ને તો એ ખબર પડી કે મારે એક જ કિડની છે. સાગર તો હવે શું કરવાનું? અને મુસીબતની વાત તો બીજી જ છે. અરે મમ્મીને એક જ કિડની છે અને એમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું છે. શું? એટલે કે મમ્મીની જે એક કિડની છે એમાં પણ ઇન્ફેક્શન લાગી ગયું છે. તો હવે શું કરવાનું? ડોક્ટરે કીધું છે કે જેટલું બને ને એટલું જલ્દી મમ્મીનું ઓપરેશન કરાવવું પડશે અને કોઈ બીજાની જ કિડની એમને
ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. સાગર, આ કેવી રીતે કરશું? અને અચાનક જ તે આવી બધી વાત આપણી સામે આવી છે. કઈ સમજાતું નથી કે આપણે તાત્કાલિક શું આનો નિર્ણય લેવો. મમ્મી, તમારે ક્યારેક તો આ જણાય ને. તમને કેમ આજ સુધી જાણવા પણ ના મળ્યું? શું ક્યારે તમે તમારા કોઈ રિપોર્ટ્સ નથી કરાવ્યા? ના બેટા, મેં કોઈ દી મારા કોઈ રિપોર્ટ નથી કરાવ્યા. આ કાંઈક તાવ બાવ આવે ને, તાવની ગોળી લઈ લેતા હતા, આયલું જતું હતું. બસ એ જ તો મોટી મુસીબત થઈ. કોઈ દિવસ તમે પોતાનું ધ્યાન નથી રાખ્યું. જ્યારે પણ કઈ દુખાવો થાય છે ને એટલે ગમે તે દવા લઈ લો છો. હા, એનું જ પરિણામ છે. ડોક્ટરે ચોખ્ખું કીધું છે. બસ સાગર, હવે આ સ્થિતિમાં તમે મમ્મી ઉપર ગુસ્સો કરશો, શું ફાયદો થશે એનાથી? અરે મને દયા આવે છે મમ્મીની કે મમ્મીનું શું થશે. અરે સાથે સાથે મેં મારી કિડનીના પણ રિપોર્ટ કરાવ્યા, પણ મારી અને મમ્મીની કિડની મેચ પણ નથી થતી. બસ સાગર. હવે હું કિડનીનો બંદોબસ્ત ક્યાંથી કરીશ? સાગર, બધું થઈ જશે. તમે મમ્મીની સામે જ આવી રીતે ચિંતા કરશો તો પછી મમ્મીને કોણ હિંમત આપશે? સાગર, ગોપી, મારા માટે તમે બે જણા આટલી બધી ચિંતા શું કામ કરો છો બેટા? અરે, હું તો હવે ખરું પાન કહેવાઉં. આ મને કિડની કોઈની દાન મળે તોય શું, ના મળે તોય શું? જે જન્મે છે ને એને એક દી તો મરવાનું જ છે બેટા. કોક વહેલું તો કોક મોડું. ના મમ્મી, પ્લીઝ તમે આવું ના બોલો. હું બનતી બધી કોશિશ કરીશ અને મારા મમ્મીને સાજા કરીશ. મારી માને કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય મારી માને. હા મમ્મી, તમારે આવી ઉપાધિ કરવાની જરૂર નથી. ખાલી સાગરના રિપોર્ટ્સ થયા છે. સાગર, આપણે મારી કિડનીના પણ રિપોર્ટ્સ કરાવીશું. હું મારી એક કિડની આપી દઈશ. અને આમ પણ જો મમ્મી આટલા વર્ષ સુધી એક કિડની પર જીવી શક્યા તો હું કેમ નહીં જીવી શકું? આપણે ગમે તે રસ્તો કરીશું. ચલો મમ્મી, તમે આરામ કરો, બાકીની વાત આપણે પછી કરીશું. હા મમ્મી, ચાલો. ચલો. સાગર, ચલો જમી લઈએ. શું તમે રડો છો? ના ગોપી, એવું કંઈ નથી. સાગર, દેખાય છે મને કેવું છે કે નથી. અરે આ શું વાત થઈ? તમારી સામે મુસીબત શું આવી? તમે તો એકદમ કમજોર બની ગયા. એવું નથી ગોપી. સાગર, મુસીબત મારી ઉપર આવી હોત ને તો હું સહન કરી લે, પણ જ્યારે મુસીબત હું જેમને પ્રેમ કરતો હોય એની ઉપર આવે છે ને ત્યારે 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 મારાથી સહન નથી થતું. સાગર, હું ભાંગી પડું છું ગોપી, ભાંગી પડું છું હું. અત્યારે ભાંગવાનો નહીં, હિંમત રાખવાનો અને મમ્મીને હિંમત આપવાનો સમય છે. તમે જ આ રીતે તૂટી જશો તો કઈ રીતે ચાલશે? હજુ તો આપણી મમ્મી માટે કિડની શોધવાની છે, એનું ઓપરેશન કરાવવાનું છે, એ ઓપરેશનના પૈસા શોધવાના છે. અને તમે છો કે અત્યારથી જ આવી હિંમત તોડી નાખો છો. હા ગોપી, તારી વાત સાચી છે, પણ જ્યારથી મને ખબર પડી છે ને કે મારા મમ્મીની આવી હાલત છે ને એમને કિડનીની જરૂર છે, ત્યારથી જ મને ક્યાંય ચેન નથી પડતું. કારણ કે તને ખબર છે, અમે લોકો નાના હતા ને ત્યારે જ મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. અમે લોકોએ છે ને બહુ મુસીબત જોઈ છે અને મારા મમ્મીએ છે ને અમારી હરેક મુસીબતમાં અમારો સાથ આપ્યો છે. હું માનું છું કે મારા ઘરને હું ચલાવું છું, પણ જો મારી કોઈ હિંમત હોય ને તો એ મારા મમ્મી છે. અને અત્યારે એ જ મુસીબતમાં છે અને હું કંઈ કરી નથી શકતો ને, હું લાચાર બની ગયો ને. બસ બસ સાગર, બસ. આટલું બધું તમે શું કામ વિચારો છો? મમ્મી તમને છોડીને ક્યાંય જતા નથી રહ્યા, ન તો એ જવાના છે. સાગર, હું તમારી સ્થિતિને સમજું છું, પણ અત્યારે આપણે હિંમત રાખીને એમને સાથ આપવાનો છે, એમને તોડી નથી નાખવાના. ગોપી, કોઈ કિડની નહીં મળે તો મારા મમ્મીને કંઈ થઈ જશે તો? સાગર, શું કામ આવું વિચારો છો? એવું વિચારો ને કે વહેલી તકે મમ્મીને કિડની મળી જશે, મમ્મી ફરીથી સારા થઈ જશે. તમે જોજો, એવું જ થશે.
મમ્મી ફરીથી આપણી જેમ નોર્મલ થઈ જશે. અને તમે જોયું નહીં, આટલું બધું થયું હોવા છતાંય મમ્મી કેટલી હિંમત રાખીને તમારી સાથે વાત કરતા હતા. તમે છો કે એમની સામે રડીને એમને જ દુખી કરો છો. હા ગોપી, તારી વાત સાચી છે. આ સમય ભાંગી પડવાનો નથી, પણ હિંમત બતાવવાનો છે. મારી મમ્મીને કાંઈ નહીં થાય. હું ગમે તે રીતે મારા મમ્મીને સાજા કરીશ. પણ ગોપી, આ બધી વાતમાં તારે મારો સાથ આપવો પડશે. હા સાગર, હું તમારી સાથે છું. જે કાંઈ પણ થશે ને આપણે સાથે મળીને લડી લેશું. અરે કિડની નહીં કેમ મળે, આપણે ગમે તે કરીને પૈસા દઈને પણ કિડની લેશું. ગમે તે વ્યક્તિની કિડની શોધીશું. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે હોસ્પિટલમાંથી કિડની મળી શકે એવું છે. માન્યું કે થોડો ખર્ચો વધારે છે, આપણી પાસે એટલા પૈસા નથી, પણ હું છે ને મારા પિયરમાંથી પૈસા લઈ આવીશ. એની તમે ચિંતા ના કરતા. ના, તારે ચિંતા કરવાની જરૂર નથી. પૈસાનો બંદોબસ્ત તો હું કરી લઈશ. હા બસ, બધું તમે જ કરી લેજો. કેમ કે મમ્મી તો તમારા છે ને, મારા તો સાસુ છે, એટલે બધું કરવાનો હક તમને જ એકને છે, હે ને? અરે એવું નથી કહેતો, પણ ખોટું તારે તારા પિયરમાં વાત કરવી અને ખોટા એ લોકોને હેરાન કરવાને એ માટે કહું છું. એ આપણે બંને મળીને વિચારીશું કોની પાસે પૈસા લેવા અને કેવી રીતે બધું એડજસ્ટ કરવું. પણ બસ હા, હવે એક પણ વાર હવે રડવાનું નથી. તમે રડ્યા છો ને તો મને જરાય નહીં ગમે, અને જો તમે રડશો તો પછી હું એ રડવા માંડીશ. સારું બાબા, હવે નહીં રડ. બસ ચલો જમવા, મમ્મી રાહ જોવે છે. સારું. આવી ગયા તમે? હા ભાભી. આજે કોલેજ નથી જવાનું? ના, એ બધું મૂકો ને, મારે તમને વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? ભાભી, જો આ વાત હું તમને જણાવું ને, આઈ નો તમને થોડોક ઝટકો લાગશે, પણ વાત એ છે કે હવે આગળ કહેશો? મને ટેન્શન વધે છે. ફરીથી તો મમ્મીને કંઈ નથી થયું ને? અરે ના ના, તું આ શું મમ્મીને વાત છે કે તમે આટલા મૂંઝાઈને બોલો છો? મમ્મીને કંઈ ના થાય ને એટલે તો મારે તમને કહેવું પડે છે. કારણ કે જો આ વાત હું મમ્મીને કહેવા જાઉં ને અને કંઈક એની તબિયત વધારે ખરાબ થઈ જાય તો? એવી તો શું વાત છે કે આ સાંભળીને મમ્મીની તબિયત ખરાબ થઈ જાય? જો મારું ટેન્શન વધે છે, જલ્દીથી બોલો, શું થયું છે? ભાભી, માર્ક્સ ઓછા આવ્યા છે ને? મને ખબર જ હોય, આ દર વખતનું છે તમારું. તમારે પહેલાં ભણવામાં ધ્યાન આપવું નહીં, ફ્રેન્ડ્સ જોડે જવાનું, ફરવા જવાનું, પાર્લરમાં જવાનું, પછી કહેશે મને ભાઈ ખીજાય છે, એટલે ટકાવારી ઓછી આવી હોય એટલે આવીને મને જ પટાવવાનું. આ વખતે મને નહીં કહેવાનું, તમારા ભાઈને કહો, જાઓ. અરે પણ એ વાત જ નથી ભાભી, તમે તો મારી વાત જ નથી સાંભળતા. તો દર વખતે જ્યારે તમારા ટકા ઓછા આવે ને ત્યારે જ આવું મોઢું બનાવીને મારી સામે ઊભા હોય છો. કે શું બીજી શું વાત છે? તો ભાભી, હું એક છોકરાને પ્રેમ કરું છું. છોકરાને પ્રેમ કરે છો? મતલબ એટલે ભાભી મારી વાત સાંભળો. એ છોકરો પણ મને બહુ જ પ્રેમ કરે છે. અમારે બંનેને લગ્ન કરવા છે. સ્વીટી, તમે શું બોલો છો એનું તમને ભાન છે? અને ખબર છે ને તમારા ભાઈનો મગજ? ખબર પડશે ને તો તમને મારશે બરાબર રીતે. ખબર છે એટલે તો તમને કહું છું. અને મમ્મી, એનાથી વધારે તો મમ્મી. ખાલી ઘરે મોડા આવો છો ને તોય તે તમારા ઉપર બરાડા પાડતા હોય છે. અને એમને જો ખબર પડી કે તમે કોઈ છોકરાને પ્રેમ કરો છો તો તમારો જીવ લઈ લેશે. આ બધું કરવાની શું જરૂર હતી તમારે? અરે આ કેવી વાત થઈ ભાભી? પ્રેમ છે, થઈ ગયો, એમાં મારું થોડી ચાલે છે. અને થઈ ગયો તો થઈ ગયો, કંઈ ખોટું થોડી કર્યું છે. પ્રેમ કરીને દગો કરીને ભાગી તો નથી ગઈ. સામેથી વાત કરું છું તમને કે અમારે બંનેને લગ્ન કરવા છે. અને બીજી વાત, મને ખબર છે ભાઈનો સ્વભાવ કેટલો આકરો છે અને એનાથી ડબલ મમ્મીનો. એટલે તો આ વાત મેં તમને કરી કે તમે જઈને મમ્મી અને ભાઈ બંનેને સમજાવો, કેમ કે હું એ લોકો આગળ વાત નહીં કરી શકું. સ્વીટી બહેન, તમે સમજતા નથી. એક બાજુ અત્યારે તમારા ભાઈને ટેન્શન છે મમ્મીનું,
મમ્મીને કિડની માટે ઓપરેશન કરાવવાનું છે, એ કિડની શોધી રહ્યા છે, પૈસાનું સેટિંગ કરવાનું છે, અને ઉપરથી અત્યારે હું આ વાત એમને કરું કે તમે કોઈ છોકરાને પ્રેમ કરો છો ને તમારે લગ્ન કરવા છે. અત્યારે આ સમય નથી આવી વાત કરવાનો. ભાભી, મમ્મીની ચિંતા મને પણ છે. એટલા માટે તો જુઓ ને, સીધી પહેલા હું તમારી પાસે આવીને. હવે મને એટલું બધું એવું હોત તો ડાયરેક્ટ ભાઈ અને મમ્મી સામે આ પ્રસ્તાવ ના મૂકી દીધો હોત. અરે મને ખબર છે મારી આવી વાતને લઈને મમ્મીની તબિયત કંઈક વધારે પડતી બગડી ગઈ તો પછી એકનું બે થઈ જશે. અને હું એવું નથી કહેતી કે તાત્કાલિક તમે આ વસ્તુ કરો ને કરો, પણ સમય જોઈને તમારી રીતે તમે મમ્મી અને ભાઈ સાથે એકવાર વાત તો કરી જુઓ. તમે છે ને સ્વીટી બેન, મને ધર્મ સંકટમાં જ મૂકતા હોય હંમેશા. આ તમારા માર્ક્સ ઓછા આવે ને તો એ વાત માટે સાગરને અને મમ્મીને સમજાવવા સહેલા હતા, પણ આજે તમે વાત કરી રહ્યા છો એ આખા જિંદગીનો પ્રશ્ન છે. હું કઈ રીતે એમને કહીશ? અને તમારા ભાઈ એ કેટલા ટેન્શનમાં આવી જશે. એક તો ઓલરેડી એમના પર અત્યારે ટેન્શન છે આ હોસ્પિટલના ખર્ચાઓનું, એમાં હવે તમારી આ વાત હું કહું. જુઓ ભાભી, આખી જિંદગીનો સવાલ છે ને, એટલા માટે જ હું કહું છું હવે આ તમારી નણંદની જિંદગી તમારા હાથમાં છે, સુધારવી કે પછી બગાડવી. સ્વીટી બેન, અરે આ તો કઈ પ્રશ્ન થયો? હું કઈ રીતે એમની જિંદગી સુધારી કે બગાડી શકું? મારા હાથમાં થોડી છે એમનું જીવન. હે ભગવાન, આ એક પછી એક શું મુસીબતો આવી રહી છે, કંઈ સમજાતું નથી મને. એક સાઈડ તો મમ્મીની તબિયત, એમની બીમારી, અને આ સ્વીટી બેનની નવી જ લવ સ્ટોરી. મારે સાગરને વાત કરવી જ પડશે. હું વાત નહીં કરું અને સ્વીટી બેન ઉતાવળું કોઈ પગલું ભરી લેશે તો? હા ભાઈ, અરે તું પૈસાની ચિંતા ના કર. જેટલા પણ પૈસા નાખવા પડે ને એટલા પૈસા હું આપવા માટે તૈયાર છું. પણ ભાઈ તું ગમે તે કરીને ક્યાંકથી કિડનીનું અરેન્જમેન્ટ કર. હા, હું મારી રીતે તપાસ પણ કરું છું અને પ્રયત્ન પણ કરું છું. પણ આ હું છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં કહી દઉં ને તો બધી જગ્યાએ બધા તપાસ કરે તો જલ્દીથી મેળ આવી જાય ને. હા, મેં કીધું ને કે તું પૈસાનું ટેન્શન નહીં લેતો, બધું જ થઈ જશે. હા, ચલ મૂકું છું. હા. શું થયું સાગર? કોની જોડે વાત કરો છો? કંઈ નહીં, રાહુલને ફોન કર્યો હતો. કીધું હતું કે તું પણ કંઈક તારી રીતે પ્રયત્ન કર. જો કોઈ કિડની ડોનેટ કરવા માટે મળી જાય ને તો આપણું કામ થઈ જાય. મળી જશે, આટલી બધી ચિંતા નહીં કરો. ચિંતા તો થાય જ ને. આ ભગવાને સમય જ એવો દેખાડ્યો છે ને કે ચિંતા ના કરીએ ને તો ચાલે પણ નહીં. મમ્મીનું જેમ બને ને એમ જલ્દીથી ઓપરેશન કરાવવું પડે એમ છે. જો સમય વીતી જશે ને તો મમ્મીને કંઈ થઈ જશે. સાગર, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને, શું વાત કરવી છે? હા, સ્વીટીના બાબતે વાત કરવી છે. સ્વીટીને બાબતે વાત કરવી છે? સારું, બોલ, શું વાત કરવી છે સ્વીટીની? સાગર, તમને એવું નથી લાગતું કે હવે સ્વીટી બેનને આપણે લગ્ન કરાવી દેવા જોઈએ? હા, એ બધું તો ઠીક છે, પણ હવે સ્વીટીના લગ્ન કરાવવાની બાબત અત્યારે ક્યાં વચ્ચે આવી? અત્યારે તો મેઇન મુદ્દાની વાત એ જ છે કે મમ્મીને કઈ રીતે સાજા કરવા. હા સાગર, મને ખબર છે કે અત્યારે આપણા ઘરમાં સૌથી મોટું ટેન્શન જ એ છે કે બસ જલ્દીથી મમ્મી સારા થઈ જાય. પણ આ વાત એનાથી મને વધારે મહત્વની લાગે છે. અરે કઈ વાત તને વધારે મહત્વની લાગે છે? એ જ કે આપણે હવે સ્વીટીબેનના લગ્ન કરાવી દઈએ. આમ પણ એમની ઉંમર થઈ જ ગઈ છે ને. જો હમણાં તો એમનું ભણવાનું પણ પૂરું થઈ જશે. અને મમ્મી જ તો કહેતા હોય છે ને કે બહુ વધારે લાંબા સમય સુધી દીકરીઓને ઘરે ના રખાય, સમય સાથે પરણાવી દેવી જોઈએ. અરે આ યોગ્ય સમય નથી આ વાત કરવાનો. અત્યારે ઓલરેડી હું ટેન્શનમાં છું. અરે હું શું, આખું ઘર આપણે ટેન્શનમાં છીએ. તો અત્યારે એનાથી બહાર તો નીકળવા દે. મમ્મી એકવાર સાજા થઈ જાય ને પછી શાંતિથી બેસીને નિરાતે વિચારીશું ને કે સ્વીટીનું શું કરવું છે. એની માટે કોઈ સારો એવો મુહૂર્ત ગોતીશું. તમે વાત સમજવાનો પ્રયત્ન તો કરો કે સ્વીટી બેન જ ઈચ્છે છે કે હવે એમને આપણે લગ્ન કરાવી દઈએ, અને એ પણ એવા છોકરા સાથે કે જેને પ્રેમ કરે છે. શું?
સાગર સ્વીટી કોઈ છોકરાને પ્રેમ કરે છે. જુઓ સાગર, તમે શાંતિ રાખજો. હા, બિલકુલ ગુસ્સો નહીં કરતા. જુઓ, આ વાત આપણે સમજવી પડશે. એમણે આપણને કહી દીધું છે એ મોટી વાત છે ને. હવે બહારથી તમને કોઈ તમારા ફ્રેન્ડ્સથી કે કોઈ રિલેટિવ્સથી ખબર પડે આ વાતની કે સ્વીટી બહાર કોઈ છોકરાની સાથે ફરે છે અને કોઈ છોકરાને પ્રેમ કરે છે, કેટલું ખરાબ લાગત. એના કરતાં તો સારું છે ને કે એમણે જ આપણને આ વાત કરી દીધી છે. કોણ છે એ છોકરો જેને સ્વીટી પ્રેમ કરે છે? જો સાગર, એ બધી મને નથી ખબર. એમણે મને ખાલી એવું કહ્યું હતું કે એ જે છોકરાને પ્રેમ કરે છે એની જ સાથે લગ્ન કરવા માંગે છે, અને આ વાત હું તમને અને મમ્મીને જણાવું એટલા માટે મેં તમને આ વાત કરી છે. પહેલા તો છે ને આ સ્વીટી એક નંબરની બુદ્ધિ વગરની છે. હા, કોઈ સમય છે આ બધી વસ્તુ જણાવવાનો? જો સાગર, કોઈ પણ વાતનો અંત ગુસ્સાથી જ આવે એવું જરૂરી નથી. સમજી વિચારીને શાંતિથી પછી તમે એમને કહેજો જે પણ કહેવું હોય એ. અને જુઓ, એમણે સામેથી આ વાત કરી છે તો એ વાતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે નહીં ને કે આડું પગલું ભરી લે અથવા તો ભાગીને લગ્ન કરી લે તો એના કરતાં તો સારું છે ને કે આપણને આ વાતની એમણે જાણ કરી. સારું, હું એ છોકરાને મળીશ અને બધી વાત કરીશ. જો મને યોગ્ય લાગશે ને તો આગળ વધીશું. બાકી સ્વીટી ભલે એને પ્રેમ કરતી હોય, હું ગમે તેવા આવારા સાથે એના લગ્ન નહીં કરાવી દઉં. હા સાગર, આપણે એના લગ્ન ન કરાવીએ તો કંઈ નહીં, પણ એક વખત એ છોકરાને જોઈએ, જાણીએ, તપાસ કરીએ કે છોકરો કેવો છે. સારું, પણ અત્યારે નહીં. જ્યાં સુધી મારા મમ્મી સ્વસ્થ નહીં થઈ જાય ને ત્યાં સુધી આ બાબતને ઉકેલવાની પણ નથી. સાગર, મમ્મી મળ્યા કે શું? મમ્મી મમ્મી શું થયું? મમ્મી શું થયું? મમ્મી મમ્મી બધા મમ્મી અહીંયા કેવી રીતે પડી ગયા તમે? મમ્મી સાગર, મમ્મીને રૂમમાં લઈ જાઓ. મમ્મી આવો. ચાલો. ધ્યાન રાખતા હોય તો મમ્મી. તમને છે ને તમારી તબિયતનું કઈ ભાન નથી. બેસો અને મમ્મીને સુવા દો ને સાગર. હા, સુઈ જાઓ. અને મમ્મી કેમ અચાનક ચક્કર આવી ગયા? શું થયું? બેટા, હા મમ્મી. આ તું અને ગોપી બહુ વાતો કરતા હતા ને કે સ્વીટી કોક છોકરાને પ્રેમ કરે છે અને એની હારે લગ્ન કરવા માગે છે. બેટા, એ છોકરાને આપણે ઓળખતા નથી. છોકરો કોણ છે, શું કરે છે એ કાંઈ જાણતા નથી, અને એને એ છોકરા હારે લગ્ન કરવા છે. એ કે તમે લગ્ન કરાવશો તોય ઠીક છે, નહીં કરાવો તોય હું એ છોકરા હારે જ લગ્ન કરીશ. બેટા સાગર, સ્વીટીને કહી દેજો એ ઘરની બહાર પગ ન મૂકે. અને ગોપી, હવે એ તમને એમ કહે ને કે મારી બેનપણીને ત્યાં જાઉં છું કે ચોપડા લેવા જાઉં છું, એને ઘરની બહાર ન જવા દેતા. એને ઘરની બહાર ન જવા દેતા. તમે શું કામ આટલી ચિંતા કરો છો? એ છોકરી જતી રહેશે ને ઉપરવટ થઈને તો ઘરની આબરૂ જશે. ગોપી બહુ અરે અરે મમ્મી, તમે ચિંતા શું કામ કરો છો? હું અને ગોપી છીએ ને. સ્વીટી ક્યાંય નહીં જાય. અને તમે કહો ને એવી રીતે હવે સ્વીટી આ ઘરની બહાર પગ પણ નહીં મૂકી. હા મમ્મી, તો તમે ખોટું ટેન્શન લ્યો છો. એ ક્યાંય નથી જતા રહેવાના. ના ગોપી, મને સ્વીટીની ખબર છે. સાગર, તને તો ખબર છે ને, એ જિદ્દીલી છે. ગોપી એ જિદ્દીલી છે. હા મમ્મી, મને બધી ખબર છે. મમ્મી, જો તમે આવી ચિંતા કરશો ને તો તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. જો તમને શ્વાસ ચડવા લાગ્યો, મમ્મી પ્લીઝ મમ્મી શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ મમ્મી, બધું ઠીક થઈ જશે. હા મમ્મી, મમ્મી. બધું સારું થઈ જશે. તમે ચિંતા ના કરો. સાગર, તમે જાઓ ને, તમે દવા લઈને આવો મેડિકલમાંથી. હું મમ્મી પાસે બેઠી છું. મમ્મી, જો તમે છે ને આવી ચિંતા ના કરો. બધું સારું થઈ જશે. ક્યાંય નહીં જઈએ. એ તમને પૂછ્યા વગર ઘરની બહાર પણ પગ નહીં મૂકે. તમને ખબર છે નહીં તમારાથી કેટલા ડરે છે. મારાથી ડરતી હોય તો એને આવું ના કર્યું હોય. મમ્મી, જો આજના જમાનામાં નોર્મલ વાત છે. એવું નથી કે આજના જમાનામાં કોઈ પ્રેમ ના કરે. મમ્મી એમને પ્રેમ કર્યો છે, લગ્ન તો નથી કરી લીધા આપણને પૂછ્યા વિના. જો
તમે આરામ કરો. તમારી તબિયત વધારે બગડશે તો આપણે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે. હા, તમે આરામ કરો, શાંત થઈ જાઓ. હા, હું ક્યાંય નહીં જવા દઉં સ્વીટીને, અહીંયા જ રાખીશ ઘરમાં. હા, આરામ કરો તમે, હું સ્વીટીબેનને કહીને આવું છું. સ્વીટી, શું છે આ બધું? હે? હા, ઘરમાં એક તો ટેન્શન ઓછું છે કે તે ઉપાડો લીધો છે. પણ મેં શું કર્યું ભાઈ? અરે વાહ, મેં શું કર્યું એમ? એક તો મમ્મી ઉપર અવડી મોટી મુસીબત આવી પડી છે ને તારી રાસલીલાઓ ચલાવી છે. રાસલીલા? મેં વળી કઈ રાસલીલા ચલાવી? આમ જલેબી જેમ ગોળ ગોળ વાત શું કામ કરો છો? જે હોય એ કહો ને. તું તારા ભાભીને શું વાત કરતી હતી કે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે? હા, યોગ્ય સમય છે એ બધી વાતો કરવાનો. તને ખબર છે કે આવી બધી વાતો ચાલતી હતી એટલે મમ્મી સાથે શું થયું? ભાઈ, મેં ભાભીને આ વાત કહી હતી, એ 100% સાચી વાત છે કે હું અશોક નામના છોકરાને પ્રેમ કરું છું. પણ મેં કંઈ ખોટું તો નથી કર્યું ને એમાં. મેં ભાભીને કહ્યું હતું કે જ્યારે સાચો સમય હોય, સાચો મોકો હોય ત્યારે તમે આ બધી વાત જઈને ભાઈને અને મમ્મીને કરજો. અને તમે શું કહો છો? મમ્મી સાથે શું થયું છે? મમ્મી સાથે શું થયું છે એમ? હું અને તારી ભાભી આ બધી વાતો કરતા હતા અને મમ્મી બધું સાંભળી ગયા અને ચક્કર ખાઈને નીચે પડ્યા હતા. શું? અત્યારે છે ને પૂરેપૂરું ફોકસ મમ્મીને આપવું જોઈએ. એની જગ્યાએ તારી વાતો કરવી છે બધી. જો ભાઈ, મને મમ્મીની ચિંતા છે જ. એમની ચિંતા છે ને એટલે જ આ વાત મેં મમ્મીને નહોતી કરી. અરે વાહ, જો તને ચિંતા હોત ને મમ્મીની તો આ વાતની શરૂઆત જ ન થઈ હોત. તને મારી કે મમ્મીની કોઈની ચિંતા નથી આપણા ઘરની ચિંતા. ભાઈ પ્લીઝ સમજવાની કોશિશ કરો. અને બાય ધ વે, કોણ છે એ છોકરો? એનું નામ અશોક છે. બહુ સારો અને સંસ્કારી છોકરો છે. એ તો જ્યારે આપણે જોઈએ ને ત્યારે જ આપણને ખબર પડે કે કેટલો સંસ્કારી છે અને કેટલો આજ્ઞાકારી છે. તમે મારી વાત પૂરી સાંભળશો તો હું કંઈક કહું ને. હા બોલ, શું સાંભળું તારી વાત? ભાઈ, હું સાચું કહું છું. અશોક એવો છોકરો નથી. એ અનાથ છે. એની આગળ પાછળ કોઈ નથી, ખાલી મારા સિવાય. અને એ મને બહુ જ પ્રેમ કરે છે. મને આખી જિંદગી ખુશ રાખી શકે એવો છોકરો છે. ભાઈ, ખાલી મારી ખાતર એક વખત તમે અશોક સાથે વાત કરો ને, એક મુલાકાત કરો એની સાથે. નહીં, હું કોઈ સાથે કોઈ વાત નથી કરવાનો પણ અને શું કોઈ કામ? મુલાકાત નથી કરવાનો. કીધું ને મેં તને, એક અવાજ નીચે. મારી સાથે ખોટી મગજમારી ના કર. સરસ. મતલબ આ તમારી બેનને ગમે તે છોકરા સાથે પરણાઈ દેશો એ ચાલશે. એ પછી ભલે ને 2 વર્ષ પછી મને ખબર પડે કે એનામાં આ કુટેવ છે. પણ આ જેને હું ઓળખું છું, જેની સાથે હું પ્રેમ કરું છું, જેની સાથે હું લગ્ન કરવા ઈચ્છું છું, એની સાથે તમે નહીં પરણાવો. શું કામ? કારણ કે એ છોકરો મેં પસંદ કર્યો છે. એવી વાત નથી. વાત એ છે કે બધા જ છોકરા પહેલા તો સારા જ દેખાય. છોકરા શું, ગમે તે વ્યક્તિ પહેલા તો સારો જ વર્તાવ કરે, પણ જેમ સમય વીતે ને એમ પોતાનું અસલી રૂપ દેખાડે છે. અરે પણ બધા એવા નથી હોતા. હવે આ તમે જ છો. તમે તમારું ઉદાહરણ લ્યો ને. શું તમે એવા છો? નહીં ને. તો પછી દુનિયામાં દરેક છોકરાને એ ક્રેડિટ કઈ રીતે તમે આપી શકો? ભાઈ, તમે મારી વાત સાંભળી લ્યો. તમે આ એક વખતે અશોકને મળવાની હા નથી પાડતા. તમે એક વખત એને મળો તો ખરા. તમે એક વખત એને મળો, એ છોકરાને પરખો કેવો છે કેવો નહીં. પછી જો તમને એ છોકરો ઠીક નહીં લાગે ને તો એની સાથે લગ્ન નહીં કરો. હું આજીવન કુંવારી રહીશ. સારું, તો એટલું જ બધું કહે છે ને કે એ છોકરો બહુ સારો છે, સંસ્કારી છે, તો હું એકવાર એ છોકરાને મળીશ. પણ જો સ્વીટી, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો એ છોકરો મને ઠીક ના લાગ્યો ને તો હું તારા લગ્ન એ છોકરા સાથે કોઈ કાળે નહીં થવા દઉં. સારું ભાઈ, વાંધો નહીં. પણ અત્યારે તમે મળવા માટે તૈયાર છો ને? બસ મારી માટે એટલું જ ઘણું છે. સારું.
સાગર સાગર શું થઈ ગયું છે? કયા વિચારોમાં ખોવાયેલા છો? કાંઈ નહીં. ચાલ આવી છું તમારા માટે. સાગર એક વાત કહું? બોલ, શું કહેવું છે? તમને નથી લાગતું કે એક વખત તમારે અશોકને જઈને મળવું જોઈએ? કરીને વાત ચાલુ પાછી. કેમ સમજતી નથી તું? તું પણ કેમ સ્વીટી જેવી થતી જાય છે? મને તો એ સમજાતું નથી. સાગર, હું સ્વીટીબેન જેવી નથી થતી. હું તમને સમજાવવા માંગુ છું કે જે વસ્તુ એ તમને નથી કહી શકતા એ વાત હું તમને કહું છું. અરે પણ ગોપી, અત્યારે આપણી માટે ઇમ્પોર્ટન્ટ આપણા મમ્મી છે, ના કે સ્વીટીના લગ્ન અને પેલો અશોક. સાગર, મને ખબર છે કે મહત્વનું અત્યારે મમ્મીનું ધ્યાન રાખવું એ છે, એમની ટ્રીટમેન્ટ કરાવવાની છે. પણ તમે કેમ નથી સમજતા કે ક્યાંક એવું ના થાય કે આપણે ટ્રીટમેન્ટ કરાવવામાં રહી જઈએ, મમ્મીનું ધ્યાન રાખવામાં રહી જઈએ અને સ્વીટીબેનનું ધ્યાન જ ના રહે. એમના ઉપર અત્યારે પ્રેમનું ભૂત સવાર થઈ ગયું છે. એ નથી સમજી શકે એવું, એ નથી રાહ જોવા તૈયાર. ક્યાંક એવું ના થાય કે આપણે મમ્મીને હોસ્પિટલના ધક્કા ખવડાવવામાં રહીએ અને સ્વીટીબેન આ ઘર છોડીને જ જતા રહે. એના કરતાં તો સારું છે ને કે એક વખત એ કેવા છોકરાને પ્રેમ કરે છે એ તો તમે જાણી આવો. તમને એવું લાગે કે સ્વીટીએ જે છોકરાને પસંદ કર્યો છે એના યોગ્ય છે તો આપણે એમની સગાઈ નક્કી કરી દેશું. એટલે એમના મનને તો શાંતિ. ત્યાં સુધી એમના મનમાં આવું જ ચાલતું રહેશે કે તમે ક્યારે મળશો, ક્યારે વાત કરશો. તને શું લાગે છે? કાલે મમ્મી સાથે આપણી શું વાત થઈ? મમ્મી કેટલા ટેન્શનમાં આવી ગયા હતા. અરે હવે આવી મમ્મીની પરિસ્થિતિમાં હું મમ્મીને એમ કહીશ કે મમ્મી, સ્વીટી આવી વાતો કરે છે અને હું એ છોકરાને મળવા ગયો હતો ને આપણે એના લગ્ન કરાવી દઈએ અથવા એમની સગાઈ કરાવી દઈએ તો મમ્મી ઉપર શું વીતશે એની ખબર છે તને? સાગર, આપણે અત્યારે મમ્મીને કંઈ જ નથી કહેવાનું. અત્યારે ખાલી તમે એમને મળી લો. તમને સારો લાગે છોકરો તો આપણે મમ્મીને પછી વાત કરશું, જ્યારે એમને બધું જ સારું થઈ જાય, રિકવરી આવી જાય પછી. પણ એક વખત તમે તો જોઈ લો, તમે તો જાણી લો કે એ છોકરો કેવો છે, કોણ છે કે જેને સ્વીટીબેન પ્રેમ કરે છે. અને જો સ્વીટીબેન હવે આપણા હાથમાં રહ્યા હોય ને એવું તો મને લાગતું જ નથી. મને એવું લાગે છે કે આપણા કહેવાથી નહીં, એ છોકરાના કહેવાથી લગભગ માની જાય. આ સ્વીટી છે ને મારું અને મારા પરિવારનું નાક કપાવા બેઠી છે. સાગર, પણ છે તો તમારી બેન ને, તો પછી થોડીક આ વાતને સિરિયસ લઈને એક વખત એમને મળવા જવામાં વાંધો શું છે? સારું, તો આટલું જ બધું કહે છે ને તો એકવાર હું એ અશોકને મળી લઉં અને જાણી લઉં કે મારી બેને જેને પસંદ કર્યો છે હકીકતમાં કોણ છે અને કેવો છે. પણ જો ગોપી, હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે જો એ છોકરો મને પસંદ ના આવ્યો ને તો હું તારી પણ શરમ નહીં ભરું, તારી પણ વાત કોઈ નહીં માનું. પછી મને ના કહેતી કે સ્વીટી બેન ખાતર તમે એના લગ્ન કે એની સગાઈ અશોક સાથે કરાવી દો. હા સાગર, તમને સારું લાગે, એ યોગ્ય પાત્ર લાગે તમારી બેન માટે તો જ તમે લગ્ન કરવાની હા પાડજો. પણ એક વખત જઈને જોઈ આવો, મળી આવો એને. સારું, મને સમય મળશે ને એટલે હું એને મળી જઈશ. આજે સ્વીટીનો ભાઈ મળવા આવવાનો છે, કઈ થશે તો નહીં ને? અશોક, હા, બેસો ને. તમારું નામ સાગર? હા, હું સ્વીટીનો ભાઈ સાગર છું. તો તું જ મારી બેન સ્વીટીને પ્રેમ કરે છે નહીં? હા. જાણી શકું કે તું કરે છે શું? હું કંપનીમાં જોબ કરું છું. કેટલું ભણ્યો છે તું? હા, મારું ભણતર તો કોલેજ પૂરું કરીને ગ્રેજ્યુએશન કરેલું છે. સરસ. અને જે કંપનીમાં કામ કરે છે ત્યાં સેલેરી કેટલી આપે છે તને?
હા 30-40 હજાર. મારી બેનને કેટલો પ્રેમ કરે છે? શું કહું તમને, ખૂબ જ પ્રેમ કરું છું. આ દુનિયામાં મારું કોઈ નથી. હું અનાથ છું. પણ જ્યારથી તમારી બેન મને મળી ને ત્યારથી કંઈક મને એવું લાગ્યું કે નહીં, મારું જીવન છે. બાકી તો શું કહેવું તમને. તું મારી બેનના બધા ખર્ચા ઉપાડી શકીશ હા, ને આ બધું બોલવું બહુ સહેલું છે. બાકી જ્યારે માથે પડે ને મારા ખર્ચા કરવા પડે ને ત્યારે ખબર પડે છે કે એ બધું કઈ રીતે થાય છે. ના ના, હું તમને ખાતરી આપું છું કે હું તમારી બેનને હંમેશા ખુશ જ રાખીશ. અને આ બધું તું સાચું બોલે છે એની શું ગેરંટી? હા, ગેરંટી? અરે ગેરંટી તો આપણા જીવની નથી. ક્યારે શું થઈ જાય શું ખબર. પણ હું તમને એટલી ખાતરી આપું છું કે તમારી બેનને હું કોઈ દિવસ દુઃખી નહીં કરું. વાતો તો બહુ સારી કરે છે, પણ જો છો અત્યારે મારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા મમ્મીને કિડનીની બીમારી છે. હા, એમને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડે એમ છે. એટલે અત્યારે તો કંઈ પણ નહીં થઈ શકે. મારા મમ્મીને હું વાત કરીશ. જો મારા મમ્મી તારા અને સ્વીટીના સંબંધને હા પાડશે તો જ હું તમારા લગ્ન કરાવી આપીશ. હા, બાકી તું મારી બેનને ભૂલી જજે. ભૂલી તો હું નહીં શકું. હું નહીં ભૂલી શકું સાગરભાઈ. એ જે હોય તે એ પછીનું પછી જોયું જશે. પણ તમારા મમ્મી સાથે તમે વાત તો કરો. મેં કીધું ને કે અત્યારે મારા મમ્મી જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જો એ બધું ઠીક થઈ જશે ને તો હું વાત કરી લઈશ. એટલા માટે અત્યારે તું જે પણ કંઈ કરે છે ને એ બધું બંધ કરી દે અને કામ ધંધામાં ધ્યાન આપો. ભલે. હા, હવે કેવી છે તબિયત તમારા મમ્મીની? એવી ને એવી જ છે. સારું, હવે હું જાઉં છું, પણ મેં વાત કરીને એ વાત યાદ રાખજે. જ્યાં સુધી કંઈ નક્કી ના થઈ જાય ને ત્યાં સુધી મારી બેનને મળવાની કોશિશ નહીં કરતો. હા, ભલે. સ્વીટીના મમ્મીની કિડની ફેલ છે. આવી ગઈ તું? હા અશોક, અશોક, હું કઈ રીતે આવી છું ને એ તો મારું મન જ જાણે છે. કેમ? શું થયું? અશોક, મને મારા ઘરે પૂરી રાખે છે. મને ઘરની બહાર નથી નીકળવા દેતા. અને આજે તો મેં નક્કી કર્યું જ હતું કે ગમે તે થાય હું તમને મળવા આવીશ. પણ હવે મેં કંઈક બીજો પણ વિચાર કર્યો છે. બીજો વિચાર? હા અશોક. હા, પણ પહેલા મને એક વાત જણાવ. હા, સાગરભાઈએ ઘરે વાત કરી હતી કે નહીં? હા, બધી ઘરે વાત થઈ, બધું થયું, પણ મને જો ને ઘરમાંથી નથી નીકળવા દેતા. એનો મતલબ શું થયો એ તમે સમજો છો ને? એટલે અશોક, મેં હવે નક્કી કરી લીધું છે કે અહીંથી હું પાછી ઘરે નહીં જાઉં. આપણે અહીંથી ભાગીને લગ્ન કરી લઈએ. અરે, આ શું બોલે છે તું? હા હા, હું સાચું કહું છું. કારણ કે જો એક વખત હું ઘરે જઈશ તો ફરીથી મારું મળવું ઇમ્પોસિબલ છે. મારા ઘરના મને ગમે તેમ કરીને ફોર્સ લાવીને બીજા છોકરા સાથે લગ્ન કરવા માટે મજબૂર કરી દેશે અને એ લોકોને હું ના નહીં કહી શકું. હા, પણ આવી રીતે પરિવારને થોડો છોડાય. મને પૂછ કે પરિવાર કોને કહેવાય? કારણ કે બાળપણમાંથી જ હું અનાથ છું. એટલે જો આ તો ખોટું કહેવાય. આવું આપણે ન કરાય.
સમજી તું અશોક મને પણ ખબર છે કે આવું કરવું એ સાચું નથી, પણ તમે એક વસ્તુ તો વિચારો કે ઘરમાં લોકોને બધી વાત કહી છે, બધું કીધું તો પણ એ ના પાડે છે, તો બીજો કોઈ રસ્તો જ નથી આપણી અરે. પાસે. પણ એક બાજુ તારા મમ્મી બીમાર છે એ તો તને ખબર છે ને. જો તું મારી સાથે આવીશ અને એને ખબર પડશે અને જો એને કંઈ થઈ જશે તો કોનું નામ આવશે? જો અશોક, હા, શાંતિ રાખો. અત્યારે આપણે મંદિરે જઈએ અને લગ્ન કરી લઈએ. એક વખત આપણા લગ્ન થઈ જશે ને પછી મને પાક્કી ખાતરી છે કે મમ્મી માની જ જશે. અને નહીં માને તો? હા, માની જશે. મા બાપનું દિલ એટલું બધું પણ કઠોર નથી હોતું. હવે તમે બીજી ચર્ચા છોડો ને, પ્લીઝ જઈએ અને લગ્ન કરી લઈએ. ચલો અશોક. પણ સ્વીટી, મારું મન નથી માનતું. તો હું કરી લઉં બીજે લગ્ન. નહીં, તો ચલો ને. તને ખબર છે ને કે હું તારા વગર નહીં જીવી શકું, પણ એક બાજુ તારા પરિવારનો વિચાર આવે છે એટલે. મારા પરિવારની મને ખબર હોય ને વધારે. એક વખત લગ્ન થયા પછી એ લોકો માની જશે. તમે અત્યારે મારું વિચારો ને. હું અત્યારે ઘરે જઈશ તો પરિસ્થિતિ વધારે બગડશે. હવે ચલો ને પ્લીઝ. પછી માની તો જશે ને? હા અશોક, માની જશે. હા. ઊભા થાઓ, ચલો. સ્વીટી, એક મિનિટ. હા ભાઈ બોલો ને. ક્યાં જાય છે? અરે કાંઈ નહીં, થોડું કામ હતું તો બહાર જાઉં છું, પછી મળું આવીને. બાના ના બતાવ. મને ખબર જ છે કે તું અશોકને મળવા માટે જાય છે, પણ તારે એને મળવા જવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી એટલે? હું અશોકને શું કામ ના મળી શકું? મેં તને કીધું ને કે જ્યાં સુધી બધું ઠીક ના થઈ જાય, મમ્મીની તબિયત સારી ના થઈ જાય ને ત્યાં સુધી તારે એને મળવાની કોઈ જરૂર નથી. પછી જો મને અને મમ્મીને યોગ્ય લાગશે ને તો તારા અને અશોકના લગ્ન કરાવી દઈશું અમે લોકો, પણ ત્યાં સુધી શાંતિ રાખજે તું. લગ્ન તો હું એની સાથે જ કરીશ ભાઈ. હું ક્યાં કઈ ના પાડું છું, પણ લગ્ન તો હું એની સાથે જ કરીશ. અને હું તો ખાલી એને મળવા જાઉં છું. મળવામાં શું તકલીફ છે? કાંઈ અંધારામાં રાખીને તો કોઈ કામ કરતી નથી. જે સત્ય હકીકત છે એ મેં તમને લોકોને જણાવી જ દીધેલી છે. અરે વાહ, બહુ મોટી થઈ ગઈ છે ને તું. સારા ખરાબની ખબર પડવા લાગી છે ને. તને ખબર છે અત્યારે મમ્મીની તબિયત કેટલી ખરાબ છે? અત્યારે તારી ફરજમાં એ આવે છે કે તું મમ્મીની સેવા કરે. અરે બારે મારો અશોકને મળવા જઈશ અને કોક જોશે તો શું કહેશે કે જો એની માની તબિયત ખરાબ છે, માં મોત અને જિંદગીની વચ્ચે જંજુબી રહી છે અને દીકરી બાર બીજા છોકરાઓ સાથે ભાટકે છે. બસ ભાઈ બસ. મમ્મીની ચિંતા મને છે, નથી એવું નથી. મમ્મીની તબિયત પૂછવાની હોય એ સમયે હું તબિયત પૂછી જ લઉં છું. પણ તબિયત પૂછવાની ના હોય, એમની કાળજી લેવાની હોય. હા તો લઈએ જ છીએ. તમે મારી ઉપર એટલા ઊંચા અવાજે શું કામ વાત કરો છો? કારણ કે તારું વર્તન એવું થઈ ગયું છે, તારું કામ એવું થઈ ગયું છે. તને કીધું ને તારા કહેવાથી હું અશોકને મળવા પણ ગયો હતો અને મેં એમ કીધું ને કે જ્યાં સુધી મમ્મીની તબિયત સારી નહીં થઈ જાય હું એને પૂછી લઈશ. જો યોગ્ય લાગશે અને મમ્મી હા પાડશે ને તો તારા લગ્ન પણ કરાવી દઈશ. ત્યાં સુધી શાંતિ નથી રખાતી તારાથી. તમને ના નથી પાડી મેં. અને આટલા ઊંચા અવાજથી બોલો છો ત્યારે મમ્મી સાંભળશે ત્યારે એમની તબિયત ખરાબ નહીં થાય એ વિચાર કેમ નથી આવતો તમને? જો સ્વીટી, 100 વાતની એક વાત, તારે અશોકને મળવા નથી જવાનું એટલે નથી જવાનું. જા તારી રૂમમાં જા. મારી સામે ના જો, રૂમમાં જા તારી. આ તમે સારું નથી કરી રહ્યા ભાઈ. હવે સારું અને ખોટું તું મને સમજાવીશ. આજે પણ કઈ કરી રહ્યો છું ને તારા હિત માટે કરી રહ્યો છું, પણ નહીં. તને તો ક્યાં ભાઈની પડી જ છે, નથી માની પડી. બસ પોતાનો કક્કો જ સાચો. ગોપી, ઓ ગોપી, હા બા. મને ચા દે ને બેટા. મમ્મી ચા કેવી છે હવે તબિયત? સારું લાગે છે થોડુંક. તું એ તે આજે રિપોર્ટ કરાવવા માટે જવાનું છે ને, તો સાગરને કહેજો કે આજે જ લઈ જાય.
પછી એ માણસ નહીં કરતા. વાંધો નહીં હો. સાગર હજુ સુધી દેખાયા નહીં. ક્યારના મને કહેતા હતા ફ્રેશ થઈને આવો. ગોપી, હા, સ્વીટી ઘરમાં નથી. ક્યાં ગઈ સ્વીટી? સ્વીટીબેન તો ઘરમાં જ હશે. ક્યાં ગયા હોય? એના રૂમમાં નથી. અને આખું ઘર ફેંદી વળ્યો પણ સ્વીટી ક્યાંય દેખાતી નથી. અરે સાગર, એવું કેવી રીતે બની શકે? એક કામ કરો, એમને ફોન કરો ને, પૂછો ક્યાં ગયા છે. વાહ, જાણે તને જ બધી ખબર પડે છે. હું તો ગાંડો રહ્યો ને. અરે ફોન ટ્રાય કરી લીધો પણ ફોન સ્વિચ ઓફ આવે છે. ફોન ફોન સ્વિચ ઓફ આવે છે. સ્વીટીબેન ઘરમાં નથી. એ ગયા ક્યાં? ગોપી, એને ક્યાંક ફોનની બેટરી પતી ગઈ હશે તો. ના, તમારી દીકરીની ફોનની બેટરી નથી પતી ગઈ. તમારી દીકરી છે ને એ પેલા લફંગા સાથે ભાગી ગઈ છે. સાગર, તમે એવું કેવી રીતે કરી શકો? અરે બહાર ગયા હશે ક્યાં? કોઈ વસ્તુ લેવા માટે ગયા હશે. ના ગોપી, આપણે મારા સાગરની વાત સાચી જ હોય. મમ્મી, એવું નહીં હોય તો તમે શું આવી ચિંતા કરો છો? ના. અરે એમનો ફોન નથી લાગતો એનો અર્થ એવો નથી કે ક્યાંક જતા રહ્યા છે. અરે પણ ગોપી, તું જ વિચાર ને. આપણે સ્વીટીને ચોખ્ખી ના પાડી હતી એની રૂમની બહાર નીકળવાની અને પૂછ્યા વગર ઘરની બહાર નીકળવાની. તો પછી કીધા વગર ક્યાં જાય? બસ એક જ છે કામ એનું. જેનો આપણે ડર હતો ને એ જ થયું. આ છોકરીએ આપણું નાક કપાવ્યું. સાગર બસ પણ મમ્મીની સામે તો. મમ્મી જો તમે ચિંતા ના કરો, એ જ્યાં પણ ગયા હશે ને આપણે ત્યાંથી એમને પાછા લઈ આવીશું. ના ગોપી બહુ, એને હવે પાછી લાવવાની જરૂર નથી સાગર. જે છોકરીએ આપણી ઇજ્જત ઉપર પગ મૂક્યો ને એ છોકરી મારા ઘરમાં પાછી ન જોઈ. ગોપી હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. આપણા એટલા સમજાવવાથી કહેવાથી જો સ્વીટી સમજી નહીં અને એણે એના ધાર્યું જ કર્યું ને તો પછી એને આપણા ઘરમાં રહેવાની કે આપણી વચ્ચે રહેવાની કોઈ જરૂર નથી. સાગર બસ પણ હવે તમને તો ખબર હતી ને કે અશોકને કેટલો પ્રેમ કરે છે, તો પછી હવે એમને એ જ પગલું ઠીક લાગ્યું તો એમને એ કર્યું હશે. અરે પણ ગોપી, આપણે લોકોએ ના નથી પાડી. એ કીધું હતું ને એટલે હું મળવા પણ ગયો હતો. મેં સ્વીટીને પણ કહ્યું હતું કે મમ્મીની તબિયત સરખી થઈ જવા દે, હું એમને પૂછી લઈ અને પછી જે યોગ્ય લાગશે ને કરીશું. પણ આટલી બધી શું ઉતાવળ? ગોપી, મેં તમને કહ્યું હતું ને કે સ્વીટી જિદ્દી છે, એ એનું ધાર્યું કરીને જ રહેશે. મમ્મી જે પણ થયું એ જો હવે તમે જરાય ચિંતા ના કરો. જે થવાનું હતું એ થઈ ગયું છે. તમે આમને આમ તમારી તબિયત શું કામ વધારે ખરાબ કરો છો? ગોપી બહુ, ચિંતા ન કરું તો શું કરું? બાપ વગરની દીકરી મોટી કરી છે. લોકો મને કહેશે કે એની માએ શું ધ્યાન રાખ્યું, દીકરીને કોલેજ કરાવી, એનું આ પરિણામ દીધું દીકરીએ. સાગર, મમ્મીને હોસ્પિટલ લઈ જવાના છે આજે. એમને રિપોર્ટ્સ કરાવવાના છે. મારે નથી જવું હોસ્પિટલ. અરે મમ્મી, તમારે છે ને ના નથી પાડવાની. ના બેટા, તમારે મારી સાથે આવવાનું છે હોસ્પિટલ. અરે સ્વીટી ગઈ તો ભલે ગઈ, એના નસીબનું એ ખાશે. આ દિવસ જોવા માટે ભગવાન તે મને જીવતી રાખી. અરે મમ્મી જો, તમારે ઓછું લગાડવાની કે પસ્તાવાની કોઈ જરૂર નથી. આ બધી વાતમાં તમારો કઈ વાંક નથી. વાંક મારા સંસ્કારોનો છે ગોપી બહુ. ના ક્યાંક સંસ્કાર દેવામાં ખામી રહી ગઈ હશે. મમ્મી, જો તમે આવું ન વિચારો. તમે તો એકલા હાથે બે છોકરાઓને મોટા કર્યા છે. તમારા પર તો અમને ગર્વ છે. મને પણ ગર્વ છે કે તમે મારા સાસુ છો. પણ એ પપ્પા ગયા પછી તમે પારકા કામ કરીને આ બંને છોકરાઓને ભણાવ્યા, મોટા કર્યા, સારા સંસ્કાર આપ્યા. પણ આ વાત હવે સ્વીટીબેન ન સમજી શક્યા તો આપણે શું કરીએ? બંને ભાઈ બહેનને સરખા સંસ્કાર, સરખું પાલન પોષણ, તો એ આટલો બધો ફેર કેમ ગોપી બહુ? આટલો બધો ફેર કેમ? બસ મમ્મી, મેં કીધું ને, સ્વીટી એના કર્યા ભોગવશે. તમે ચાલો, આપણે હોસ્પિટલે જવાનું છે. જો મમ્મી, જો તમારી તબિયત વધારે ખરાબ થઈ ને તો પછી આપણે નહીં સાચવી શકીએ. ચાલો. હા મમ્મી, જાઓ, તમે રિપોર્ટ્સ કરાવો. ચાલો મમ્મી. મને મારા આજ હાલતમાં રહેવા દો. મને ઉપરવાળો લઈ લે તો અરે સારું. મમ્મી, શું કહો છો તમે? ઊભા થાઓ. આ છોકરી જતી રહી છે, એનું મારે લોકોનું સાંભળવું તો ના પડે ને ગોપી બહુ. જઈ આવો હોસ્પિટલ, રિપોર્ટ્સ કરાવી આવો. જાઓ સાગરની સાથે. હા ચાલો મમ્મી, હવે છે ને એક શબ્દ નથી બોલવાનો. સાગર, સાચવીને લઈ જજો. હા.
સ્વીટી બેન, આ શું કર્યું તમે? તમને તમારા ભાઈનો આટલો પણ ભરોસો નહોતો કે એ તમારા લગ્ન ત્યાં કરાવી જ દેત. માની એ વાતને કે મમ્મી ન માનત, ક્યારેય ના માનત આ વાત માટે. ગમે તેમ કરીને સાગર તો તમારા લગ્ન ત્યાં કરાવત જ. આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર હતી? અને એ ખબર હોવા છતાં પણ કે મમ્મીની હાલત આટલી ગંભીર છે. હા સ્વીટી. આવી ગયા? હા, તું શું કરતી હતી? કાંઈ નહીં, આ ભાઈ ભાભી અને મમ્મીના ફોટોસ જોતી હતી. હા, પણ હું શું કહું છું કે તું કાલ રાતની અહીંયા આવી ગઈ છે તો તારા ઘરવાળા બધા ચિંતામાં નહીં હોય? હા, એક ફોન તો કરી જોઈએ ને. ના હો, હું અત્યારે ફોન નહીં કરું. મને તો બહુ જ બીક લાગે છે. કયા મોઢે હું વાત કરીશ? એટલે જ તો હું તને ના પાડતો હતો. ત્યારે તો બસ ભાગી જ જવું છે એવું કરતી હતી. મારી વાત સાંભળ. હા, એક તો તારા મમ્મી પણ બીમાર છે, એ તને ખબર છે ને? હા હા. તો એકવાર ફોનમાં વાત તો કરી જો. હવે તમે આટલું કહો છો ને તો બીજા કોઈને નહીં, ભાભીને ફોન કરું. કારણ કે ભાભી મારી બધી સિચ્યુએશન સમજે છે. એમ મને એકઈ વાતે ના નહીં પાડે. ભાઈને કરતો શું વાંધો? અશોક, ભાઈને કરું કે ભાભીને કરું, ઘરે ફોન તો કરી જ દઉં છું ને. હું ભાભીને ફોન કરું. હા ભલે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? ઉપાડે તો ને. એમનો જ ફોન. ઉપાડશે. કોનો ફોન? હેલો. ભાભી. બોલો સ્વીટી બેન, હવે ભાભી. શું કામ ફોન કર્યો છે તમે? કેમ છો તમે બધા ભાભી? બધું ઠીક છે ને? પહેલેથી જ તો ખબર છે કે મમ્મીની તબિયત સારી જ નહોતી અને આ બધું કરવાની જરૂર શું હતી તમારે? તમને કીધું હતું ને તમારા ભાઈએ કે તું ઘરની બહાર પણ ના જતી, તો બહાર જવાના બદલે તો તમે ઘર મૂકીને જ જતા રહ્યા. તમને એક પણ વાર વિચાર ના આવ્યો કે મમ્મીની હાલત ખરાબ છે, તમારા ભાઈ ઉપર પહેલેથી જ હોસ્પિટલનું ટેન્શન છે અને તમે છો કે બસ તમારી મનમાની કરી લીધી? ભાભી, એવું નથી. મેં તમને લોકોને મારી બધી અંગત વાત કહી. મેં ચોરી છુપે તો કંઈ કર્યું નહોતું. એ છતાં પણ તમે લોકો મને બંધ રાખતા. અરે, તમે લોકોએ મને અશોકને મળવા માટેની પરમિશન તો દઈ દીધી હોત, હું આવું ક્યારેય ના કરે. અને મને ખબર છે કે મમ્મીની તબિયત ખરાબ છે, પણ હું તમને લોકોને એક વખત નહીં 100 વખત સમજાવતી રહી કે અશોક એવો છોકરો નથી. અત્યારે પણ અશોકે જ મને તમને લોકોને કોલ કરવાનું કહ્યું છે. એવા ના હોત ને તો તમને આવી રીતે ભગાડીને લઈ ના ગયા હોત. સારા માણસનો દીકરો હોત તો એક વખત તમને સાચી સલાહ આપત કે આ ભાભી, રીતે ભાગીને લગ્ન ન કરવા જોઈએ. જોવો ભાભી, તમે આ ખોટું બોલી રહ્યા છો. અશોકે મને વારંવાર ના પાડી કે આપણે ભાગીને લગ્ન નથી કરવા. પરંતુ તમને તમારી નણંદની જીદ તો ખબર જ છે ને. મારી જીદ આગળ એનું ના ચાલે. તમારા લોકોનું નથી ચાલ્યું તો એનું તો ક્યાંથી ચાલે? તો એ સારી વાત નથી. અને સાંભળી લો, તમારા મમ્મીને અત્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શું? હા, મમ્મી? તમારા ભાઈ તો ગયા હતા ખાલી રિપોર્ટ કરાવવા માટે. ડોક્ટરે ત્યાં ને ત્યાં એડમિટ થવાનું કહ્યું છે અને જો 2 થી 3 દિવસમાં કોઈ કિડની ના મળીને તો મારા મમ્મીનું જીવન મને નથી લાગતું કે આગળ લખાયું હોય. ભાભી, આટલી મોટી વાત થઈ ગઈ. મમ્મી હોસ્પિટલમાં છે, એને એડમિટ કર્યા છે. હું અત્યારે જ મમ્મીને મળવા આવું. કોને મળશો? કહું તો છું કે મમ્મી હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં માત્ર એક જ વ્યક્તિને રહેવાનું અલાઉડ છે. એટલે તમારા ભાઈ ત્યાં રોકાયા છે અને હું અહીંયા ઘરમાં છું. તમે તો જતા રહ્યા. આવી સ્થિતિમાં તો તમે પરણી ગયા હોય ને તો તમારે તમારા મમ્મીનું ધ્યાન રાખવા માટે ઘરે આવવું જોઈએ અને એના બદલે તમે ઘર મૂકીને જતા રહ્યા, એ પણ આવા સમયે. ભાભી, જો સ્વીટી બેન, હવે મને કોઈ ફોન ના કરતા. ભાભી, તમે મારો એકનો જ નહીં, તમારા ભાઈનો અને મમ્મીનો પણ ભરોસો તોડ્યો છે. ભાભી પ્લીઝ. ભાભી, હેલો. શું થયું છે? અશોક, મમ્મીને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. હા? હા, ભાભીએ એ પણ કીધું છે કે મમ્મીને જો કોઈ કિડની ડોનેટ કરવા વાળું નહીં મળે ને
તો મમ્મીને બચાવવા બહુ જ મુશ્કેલ છે અને આવી પરિસ્થિતિમાં હું ગાંડી છું. હું મારી માને મૂકીને અહીંયા ભાગીને આવી ગઈ. અરે એટલે જ તો હું તને સમજાવતો હતો કે હા રહેવા દે, પણ તે મારી એક વાત ન માની. પણ તું ચિંતા કરમાં, હા કિડનીનો જ સવાલ છે ને, તો એનું કંઈક થઈ જશે. હા કઈ રીતે થશે? આટલી જલ્દી તો કોઈ એની કિડની થોડી ડોનેટ કરવા વાળું મળી જાય. મને એટલી ચિંતા થાય છે ને, હું અત્યારે જ જઈને મમ્મીને મળું. નહીં, મારી વાત સાંભળ. તું ભગવાન ઉપર ભરોસો રાખ. છે ને મમ્મીને જલ્દી કિડની મળી જશે. હા તું ચિંતા ના કર. બસ આ વાતની જાણ કોઈને ના થાય તો સારું, કારણ કે જો એ લોકોને બધાને ખબર પડી જશે ને તો મને રોકી લેશે. દેખાતું નથી તને? અચ્છા, તો તું છે એમ ને? શું જરૂર હતી મારી બેનને ભગાડી લઈ જવાની? હે, ના પાડી હતી ને મેં તને? કહ્યું હતું ને કે અત્યારે થોડોક સમય કાંઈ નહીં કરતો, જ્યાં સુધી મારા મમ્મીની તબિયત સારી ન થઈ જાય ને ત્યાં સુધી જેવું ચાલે છે ને એવું ને એવું ચાલવા દે. પછી હું મારી જાતે જ મારા મમ્મીને પૂછીને તમારા લગ્ન કરાવી આપીશ. પણ નહીં, મારે ક્યાં મારું માનવું જ છે? સાગરભાઈ, મેં તમારી બેનને ખૂબ જ સમજાવી, પણ એ મારી વાત માની જ નહીં. તમને ખબર છે ને કે હું એને કેટલો પ્રેમ કરું છું, એટલે પછી મારે એની વાત માનવી પડી. એ તો એમ જ હોય ને. ત્યાં કોણ જોવા આવ્યું હતું કે કોની ભૂલ છે ને કોની નહીં? ભાઈ દવે છોડે બધી વાત. હા, હોસ્પિટલમાં શું કામ આવ્યો હતો તું? હા કંઈ નહીં, મારે થોડુંક કામ હતું ને એટલે મારો મિત્ર છે ને એને એડમિટ કરેલો છે. સારું, નીકળ અહીંયાથી. અને આજ પછી છે ને તારું થોબડું મને નહીં બતાવ. હા, તો અત્યારે મારા મમ્મી પાસે આવ્યો છું ને એટલે હું તને વધારે તો કંઈ નથી કહેતો. જો પાછો કંઈક મળી ગયો ને તો અને તારા હાડકા ખોખરા કરતા વાર નહીં રાખ. ચાલ નીકળી. ગોપી બહાર આવતો. આવી ગયા તમે? હું તમને જ ફોન કરવાની હતી કે મમ્મીને લઈને ક્યારે આવો છો. મમ્મી કેમ છો હવે? તમને કેવું લાગે છે? સારું લાગે છે. ગોપી, ભગવાનની દયાથી ઓપરેશન બહુ સારી રીતે થયું છે. ડૉક્ટરે કીધું છે કે થોડાક દિવસ ધ્યાન રાખશે ને પછી તો મમ્મી જેવા હતા ને પહેલાં એવા જ થઈ જશે. સાગર, હવે હોસ્પિટલમાં ફરીથી ક્યારે જવાનું છે રિપોર્ટ્સ કરાવવા માટે? હા, ડૉક્ટરે કીધું છે કે 1 વીક પછી પાછા આવજો. મમ્મી, તમે છે ને હવે આરામ કરજો. આમ તેમ ક્યાંય ફરવા નહીં જતા રહેતા. બસ, બાકી તમને તો જાણે હોસ્પિટલમાંથી નીકળ્યા એટલે જેલમાંથી છૂટ્યા હોય એવું. હા, ગોપી છે ને એકદમ સાચું કહે છે. અને છે ને હમણાં થોડોક ટાઈમ તો કઈ વસ્તુ ઉપાડવાની પણ નથી. નહીતર છે ને મને ખબર છે કે મારી મમ્મી આ ગોપી કંઈ વધારે કામ કરશે ને એટલે કહેશે કે ચાલ ને ગોપીની મદદ કરાવું. હા, ગોપીની મદદ કરાવવાની જ થતી. જો ગોપીને વધારે રાખશે ને કે એ વધારે કામ કરે છે તો હું કોઈ નોકરાણી રાખી દઈશ. સાગર, આ તમે તો કિડની માટે આટલા બધા હેરાન થતા હતા, ક્યાંયથી તમને નહોતી મળતી,
તો પછી આ અચાનક કેવી રીતે થઈ ગયું? અરે મેં તને વાત નથી કરી, મારો ફ્રેન્ડ રાહુલ, બસ એણે જ બધું અરેન્જમેન્ટ કરી આપ્યું છે. એના થકી જ અત્યારે મમ્મીનું સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગયું. શું વાત છે! તમે મમ્મી છો તો નસીબદાર જ. જોયું ને, વિચાર્યું એ નહોતું કે એક દિવસમાં કિડની આપણે શોધી શકશું. કેવી રીતે મળી ગઈ હે ને? મારા નસીબ તો ફૂટેલા છે, પણ કોઈ મારા પૂર્વજોનું પુણ્ય આડું આવ્યું હશે ને, તે મારા ઉપરવાળાએ દયા કરી મારી પર. આગળ તમને નથી લાગતું કે જેણે મમ્મી માટે કિડની આપી આપણે એમને મળવું જોઈએ? કોણ છે એ માણસ કે જેણે આટલું મોટું કામ કર્યું? હા ગોપી, તારી વાત સાચી છે કે મમ્મીને જે વ્યક્તિએ કિડની આપીને એને આપણે મળવું જોઈએ. અને મોટું કામ એ નથી કે મમ્મીને કિડની મળી ગઈ, મોટું કામ તો એ છે કે જે વ્યક્તિએ મમ્મીને કિડની આપી છે ને એમણે પૈસા પણ નથી લીધા. અરે જીવતા જીવત એણે પોતાની કિડની દાન કરી છે. શું વાત કરું છે? એ માણસે પૈસા નથી લીધા? ના ગોપી, અરે તો પછી એમણે કિડની આપી શું કામ? અરે હવે એ તો મને પૂરી તો નથી ખબર, કારણ કે મેં તને કીધું ને કે આ જે પણ કાંઈ થયું છે ને એ રાહુલ હસ્તક થયું છે. અને આ દવાખાનાની દોડધામમાં મને એને મળતા જ ભૂલાઈ ગયું. પણ તું કહે છે ને એમ હવે આપણે એ વ્યક્તિને મળીશું અને એનો ધન્યવાદ કરીશું. અરે સાગર, આ તો આટલી મોટી વાત છે અને તમને એ પણ નથી ખબર હોસ્પિટલમાં હતા તો પણ કે આ કિડની આપી કોણે? એકવાર પણ તમે માણસને ના મળ્યા? અરે ના મળી શક્યો, કહું તો છું કે આ હોસ્પિટલની દોડધામ જ એટલી હતી કે મને બીજું કંઈ સમજાતું જ નહોતું. મને તો મસ્ત એ જ હતું કે મારા મમ્મી જલ્દી સાજા થઈને ઘરે પાછા આવે છે. સાગર, આ મને જેણે કિડની આપી છે ને ગોપી બહુ, એ માણસને તમે મળવા જાવ ને, બને યારે લઈ જાજો. મારે જોવું છે કે એ મહાન માણસ કોણ છે. જોયું, હજુ ના પાડીએ છીએ કે એમને પથારીમાંથી ઊભું નથી થવાનું તો હજી એમને ત્યાં મળવા આવવું છે. એક કામ કરજો, એ માણસને અહીંયા જ બોલાવી લેજો. હા, હું એ જ કહેવાનો હતો ગોપી. મમ્મી, તમારે એ માણસને ધન્યવાદ કરવો છે ને, ચિંતા નહીં કરતા. એ જે પણ કોઈ વ્યક્તિ હશે ને એને આપણા ઘરે જ બોલાવી લઈશ અને આપણે ત્રણેય મળી અને શાંતિથી એનો ધન્યવાદ કરીશું. અને બેટા, આપણા ઘરેથી માણસ ચા પાણી વગરનો પાછો ન જાવો જોઈએ હો અરે ગોપી. ચા પાણી શું જમ્યા વગર નહીં જાય. હા, એમાં તો મારો દીકરો દિલાવર છે. અરે એ વ્યક્તિએ તમારી માટે હાટ આટલું કર્યું છે, એ વ્યક્તિને પૂછવું ને તો પણ ઓછું છે. ચલો મમ્મી, હવે તમે પથારીમાં આરામ કરો, અહીંયા નથી બેસવું. ચાલ. હા, આ દીકરો ને વહુ મને ઘડી કે આમથી આમ નહીં થવા દે હવે. તે ધ્યાન તો રાખવું જ પડે ને મમ્મી. મમ્મી જો, હજુ સુવડાવીને ગઈ હતી, પાછા ઉઠી ગયા તમે. બેટા, આ પાઠ કરું છું હું ગણપતિ દાદાના. હા, પણ એ સૂતા સૂતા કરો ને. તમને ના પાડી છે ડોક્ટરે, વધારે બેસવાનું નથી તમારે. હજી હમણાં જ બેઠી છું, કાંઈ બહુ વાર નથી લાગી. અને આ દવા પીવાનો સમય થઈ ગયો. પીધી તમે દવા? હું હાથમાં આપું ત્યારે જ પીવાની, નહીં? અને હું ક્યારેક ભૂલી જઈશ તો? એ મને ખબર છે કે હું દવા પીવાની ભૂલી જાઉં, પણ મારી ગોપી મને દવા દેવાની ન ભૂલી જાય. તું છે ને યાદ રાખવા વાળી. મમ્મી, ગોપી, શું વાતો કરી રહ્યા છો તમે લોકો? આ જુઓ સાગર, ના પાડું છું ને તોય મમ્મી બેસી જાય છે. સુવડાવીને ગઈ હોય ને થોડી વાર પછી આવું ને તો બેઠા બેઠા પાઠ કરતા હોય. હા મમ્મી, ગોપીની વાત સાચી છે. તમારે છે ને જેમ બને એમ વધારે આરામ કરવાનો છે. આમ ડોક્ટરે તમને બેસવાની ના પાડી છે ને. પણ બેટા, હું કયું ની હોતી હતી, આ થોડુંક પાછળ બરડામાં વાંસો બળવા માંડ્યો ને મારો, તે મેં કું લાવ ઘડીક બેહું ને આ પાઠ કરી લઉં ગણપતિ દાદાનો. પણ હે સાગર બેટા, હા, આ મને કિડની જે ભાઈએ દીધી હતી એ ભાઈના કાંઈ તને વાવડ મળ્યા? હા સાગર, એમને તમે બોલાવવાના હતા ને તો શું થયું? કોન્ટેક્ટ કર્યો તમે? હા હા ભાઈ, હું એ જ કહેવા માટે આવ્યો હતો. પણ પહેલા થયું કે તમે લોકો શું વાત કરો છો ને એ જાણી લો. તો વાત જાણે એમ છે કે મેં રાહુલને ફોન કર્યો હતો કે ભાઈ કોણ છે અને અમારે એમને મળવું છે અને એમનો ધન્યવાદ કરવો છે. તો એમને લઈને અમારા ઘરે આવને. તો રાહુલે કીધું વાંધો નહીં, એ આજે જ આવે છે, મતલબ કે 1-2 કલાકમાં આવી જશે ઘરે. અને મેં એમ પણ કીધું છે કે એ ભાઈને એકલા નહીં લાવતો, સહપરિવાર લાવજે. હવે ખબર નહીં કે એ ભાઈના કુટુંબમાં કેટલા જણ હશે,
પણ એ લોકોનું જમવાનું આપણે ત્યાં જ છે, એટલે જમવાની વ્યવસ્થા તું કરી નાખજે, હો ને? હા સાગર, તમે જરાય ચિંતા ના કરો. આપણે એમના માટે સારામાં સારું જમવાનું વ્યવસ્થા રાખશું, હે ને? હવે તો છે ને એ લોકો આવે ને એટલી વાર છે. હા, કીધું તો છે 1-2 કલાકમાં આવી જશે, પણ મને ખબર છે ને ત્યાં સુધી જેમ બને એમ જલ્દી જ આવશે. અરે રાહુલ, આવ ભાઈ આવ. અરે તું એકલો આવ્યો છે, પેલા લોકોને લઈને નથી આવ્યો? સાગર, આ ભાઈ છે કે જેમણે મમ્મીને કિડની આપી? અરે ના ના ગોપી, આ તો મારો મિત્ર રાહુલ. મેં તને વાત નહોતી કરી? હા હા. અરેન્જમેન્ટ બધું આણે જ કર્યું હતું, પણ આણે કિડની નહોતી આપ્યું. જોકે આણે પણ ચેકઅપ કરાવ્યું હતું, પણ મમ્મીની કિડની એમની સાથે મેચ નહોતી થતી. બોલાવ ને, ક્યાં છે એ લોકો? સાથે જ લેવો. હા. અશોક, અશોક, હશે હવે અશોક નામ. સ્વીટી, ભાભી, અશોક સ્વીટી, આ લોકો અહીંયા શું કરવા આવ્યા છો તમે લોકો અમારા ઘરમાં? ના પાડી હતી ને તમને લોકોને. અને સ્વીટી, કયું મોઢું લઈને મારા ઘરમાં આવી છો? જે દીકરી પોતાનું ઘર છોડી અને કોઈ પારકા છોકરા સાથે ભાગી જાય ને, એનું એના ઘરમાં કઈ સ્થાન નથી હોતું. હવે હું જોવા આવી છો કે આ તારી માં જીવતી છે કે મરી ગઈ છે ઈ? સ્વીટી બેન, અમારા ઘરમાં માંડ શાંતિ આવી છે. હજુ મમ્મીનું ઓપરેશન પત્યું અને હવે તમે લોકો અહીંયા દુઃખ દેવા આવ્યા છો. ખબર છે ને કે મમ્મી તમને જોઈને દુઃખી થઈ જશે, તો શું કામ એને તમે બળતામાં વધારે આગ લગાવવા આવ્યા છો? બસ ભાભી, હું અહીંયા જાતે નથી આવી. આ તો અમને બોલાવવામાં આવ્યા છે ને, એટલા માટે અમે બંને અહીંયા આવ્યા છીએ. કોણે બોલાવ્યા સાગર? તમે? જેણે તને બોલાવ્યા હોય ને એને તારે એમ કહી દેવાય કે હું ન્યા મારું મોઢું બતાવવા નહીં જઈ શકું. મારી માં ને મારો ભાઈ મને મારી નાખશે. મમ્મી શાંત થઈ જાઓ. કેવી માં છો તમે? આટલું કઠોર દિલ તો કોનું હોઈ શકે? સાગર, તે તો ભાઈ મને વાત કરી હતી કે જે વ્યક્તિએ કિડની ડોનેટ કરી છે એને તો લઈને આવજે. તો હું અશોકને લઈને આવ્યો. હવે તમારા ઘરે આટલી બધી લવ પાસે એ મને નથી ખબર હો ભાઈ. શું? હા, આ કિડની આપવા વાળો અશોક જ છે. હે? અશોક, મારા મમ્મીને કિડની અશોકે આપી છે? એક મિનિટ ભાઈ. અશોકા, રાહુલભાઈ શું બોલે છે? મમ્મીને કિડની? પણ ક્યારે? અને તમે મને પણ ના જણાવ્યું કે તમે મારા મમ્મીને કિડની ડોનેટ કરી છે? હા, તને જણાવીને પછી હું તને જણાવત ને તો તું મને ના પાડી દે. એટલે મેં વિચાર્યું કે હું તો અનાથ હતો અને મારું જીવન જો ચાલુ થયું હોય તો તારા કારણે જ ને. હા, અને જ્યારે મારા સાસુ એટલે કે તારા મમ્મી એમને કિડનીની જરૂર હોય અને મારી કિડની મેચ થઈ જઈ એમ હતી, એટલે પછી હું ગયો અને મેં કિડની દાનમાં આપી દીધી. જોયું તમે લોકોએ? આ જેના તમે અવગણના કરતા હતા, જેની નિંદા કરતા હતા, આજે તમારો એ જ જમાઈ તમારે કામ આવ્યો. એણે એક વખત એવું ના વિચાર્યું કે મારા સાસરિયા વાળા મારી આટલી અવગણના કરે છે, તેમ છતાં પણ હું આ કામ કરું. પણ એણે એની ફરજ નિભાવી. એણે એક માણસાઈ તરીકે એની ફરજ નિભાવી. સ્વીટી, તું એવું ના બોલ. ખરે ઈ મને જમાઈ નહોતા માનતા, પણ હું તો એને મારી માં માનતો હતો. અરે મને પરિવારની તો કઈ ખબર જ નહોતી, કારણ કે હું તો અનાથ છું ને. પણ તારો પરિવાર એ મારો પરિવાર. હા, અને તારા પરિવારમાં કાંઈ પણ દુઃખ આવે તો એ દુઃખ મને પણ લાગે જ ને. તો મેં કાંઈ મોટું કામ નથી કરી નાખ્યું. અને હા, તે મારા માટે થઈને આ તારો પરિવાર છોડી દીધો, તો હું આ તારા પરિવાર માટે આટલું ના કરી શકું? અશોક કુમાર, તમે તમારા માટે આટલું મોટું બલિદાન આપ્યું અને
હું તો એમ સમજતો હતો કે તમે આવારા છો, નાલાયક છો. તમે મારી બેનને ખુશ નહીં રાખી શકો. મારી બેને તમને પસંદ કરીને બહુ મોટી ભૂલ કરી હતી. મને તો એવું જ લાગતું હતું, પણ તમે મને ખોટો સાબિત કર્યો છે. અરે તમે તો સાચા હીરા છો. તમારી પરખ હું ના કરી શક્યો. અશોક કુમાર, મને માફ કરી દેજો અને મેં તમારા ઉપર હાથ પણ ઉપાડ્યો. અરે એટલું જ નહીં, હું પાગલ તમને હોસ્પિટલમાં પણ મળ્યો હતો તો પણ સમજી ન શક્યો કે તમે ત્યાં શું કામ આવ્યા હશો. અશોક કુમાર, મને માફ કરી દેજો. હવે તમે માફી ન માંગો. અરે મેં પણ ક્યાં હા તમારી ઘરની આબરૂ રાખી છે. હા તમારી દીકરી સાથે તમને પૂછ્યા વગર લગ્ન ન કરી લીધા. હા હું માફી માંગુ છું, કારણ કે હું હાવ એકલો હતો. પણ હજી હું તમને વિશ્વાસ આપું છું કે આની આંખોમાં કોઈ દિવસ આંસુ નહીં આવવા દઉં. અશોક, બેટા, આ મારી સ્વીટુડી ખરી ને, એણે જિંદગીમાં પહેલી વખત સારું કામ કર્યું છે. અને તું એમ કે છે ને કે તું અનાથ છે. તું અનાથ નથી બેટા. તું જો તારી માને તારી એક કિડની દઈ શકતો હોય ને તો આ તારી માં તને એનો દીકરો ન માને. બેટા અશોક, મેં તો દીકરી દઈ અને દીકરો લીધો છે. આ મારો સાગર છે ને, એવો જ તું મારો બીજો દીકરો છે. સ્વીટુડી, આજે જિંદગીમાં પહેલી વાર તે સારું કામ કર્યું. આ હીરો ગોઈટો છે, હીરો. જ ને મમ્મી, સાચા હીરાની કદર ત્યારે જ થાય જ્યારે એને પારખવામાં આવે. બાકી આમનામ તો એ હીરો પણ ના ગણાય. એવી જ રીતે અશોકને આ મોટી પરીક્ષામાંથી પાર થવું પડ્યું છે. કારણ કે ગમે તે દીકરી હોય ને, એની માટે છોકરો ગોતે ને ત્યારે માવતર તરીકે એ લોકોને ચિંતા હોય જ કે મારી દીકરી ત્યાં ખુશ રહેશે કે નહીં રહે. એ માટે થઈને એ દરેક દીકરીઓને આવી રીતે લગ્ન કરવાની ના પાડતી હોય છે. હા સ્વીટી બેન, પણ તમે આજે સાબિત કરી દીધું છે કે ક્યારેક દીકરીઓ જાતે પણ સારા પતિ શોધી શકે છે. એ જ ને, બધા છોકરા ખરાબ નથી હોતા. રાહુલ, તું પણ આવતો રે દીકરા.